બજારથી આ બાજુ સિંગ ચણા લાવ્યા તે આ બાજુ અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. તો આ બાજુ દિલીપ છે જો આ બાજુ બધા ફોટા લગાવેલા. તો જો આ રહ્યો કેમેરો. આ આમાં સ્ટુડિયો ભાવનાર માણસ વિપુલ ભગત. તો આ રહ્યું બહારનું બોર્ડ જોઈ લો. તો આ બાજુ એસપી શોપિંગમાં નવો માલ આવી ગયો. આશીર્વાદ હાલ દીધા કહીએ હવે. તો મિત્રો પાછળ જોઈ લો રિક્ષાના ટર્બો અડી ગયો હો નહીં આ પણ દિલીપની જગ્યાએ મગજ ખાવા એનો છોકરો આવી ગયો. એનું શું લેવાનું બોલ. આ બાજુ અમારા પાછું આખું મંડળ ભેગું થઈ ગયું હો. ઘણા ખરા ચાહક મિત્રો એવી કોમેન્ટ મારતા હોય છે કે લાલભા બ્લોગમાં આ લાવો. તો મિત્રો અમારી લાઈફમાં અમે ખૂબ સ્ટ્રગલ કર્યું છે, બહુ કષ્ટી ભોગવી છે મિત્રો. એટલે જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર. તો મિત્રો આજ તો વિડીયો ઉતર્યો નહીં કેમ કે સ્ટોરેજ ના મળી. 5:30 વાગ્યા છે. હવે જવું છે બજાર, મળીએ સીધા બજાર. તો મિત્રો બજાર આવ્યા હતા દવા લેવામાં. આ આયુર્વેદિક દવા હ. આ દવા છે થાઇરોઇડની. મને નહીં પણ આ કેલ્થિન છે. એટલે આયુર્વેદિક દવા કોઈ નુકસાન થાય નહીં. દવા લેવા અત્યારે આ આટલા આપણે ફળદોરાને એવું લેવા નીકળ મળીએ હવે સીધા પૈકી. તો મિત્રો બજારથી આ બાજુ સિંગ ચણા લાવ્યા તે આ બાજુ અર્જુન સિંગ ચણા ખાશે. કેવી મજા આવે સિંગ ચણા ખાવાની? ગોળ સિંગ ચણા અને ગોળ. અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. સિંગ ચણા ખાવા તો આવી ચૂકે. સિંગ ચણા ખાવા એ તો આવી ગયા. આજે કોણ બ્લોગ બનાવે? અર્જુન. અમારા અર્જુન સિંહ બ્લોગ બનાવી દે. ફેરવો હાલો માર બાજુ કેમેરો ફેરવો. કોણ ફેરવો? અર્જુન સિંહે કેમેરો પકડ્યો. ઓમ બાબાને બતાવવા માટે ઓમ ફેરવવાનું. દોઢો કેમેરો કર્યો લે. પકડતો શીખી જો કેમેરો. પછી અર્જુન સિંહ બ્લોગ બનાવતી. તો આ બાજુ દિલીપ છે જોઈ લે. ઘણા બધા ચાહક મિત્રો એવું કહેતા હતા સ્ટુડિયોની ટૂર આલો. સ્ટુડિયોમાં તું બતાય હું હ સ્ટુડિયો તો હું આવું પણ હું બધા જોયું નહીં. સ્ટુડિયોમાં આવી જાય ભાઈઓને બતાવેલા આપણે જો આટલું બતાવેલું હોય. પેલી મકા ફોટા રહી આ બતાવેલું ફોટા, આ એસી ના દાદા ફોટો અને અમારા સ્ટુડિયોનું નામ એસબી સ્ટુડિયો પાટણ. અને આ બાજુ દાદાની મૂર્તિ છે, મતલબ ફોટો શ્રી રામ ભગવાનનો ફોટો. કોમ્પ્યુટર. અરે દિલીપ આનું કહેવાય? આનું કહેવાય કીબોર્ડ કે કોઈક કહેવાય. હા આ બાજુ બધું સેટિંગ. આ બધું વિપુલ ભગતનું કામકાજ છે. જો આ બાજુ બધા ફોટા લગાવેલા છે. અને મહેન્દ્રસિંહને ગાવા માટેનો અંદર રૂમ છે. તો જો આ રહ્યો કેમેરો અને આ રહ્યું ગાવાનું મ્યુઝિક. દિલીપ તું ગાવા મંડી પડ અને હું પેલી બાજુ રેકોર્ડિંગ કરું. બરોબર? એવી રેકોર્ડિંગ થતું હોય તો બધા કલાકાર થઈ ગયા હોય. જોઈ લો આ રૂમમાં એસી નહીં, પંખોય નહીં. ફૂમતા જે ગાવા આવે ને તો તાપ થઈ જાય. તો આ મારા ભગત ભજનમાં વગાડે રહ્યું. એક વિપુલ ભગત અને એક પરતન ભગત. હવે ખબર તો હોય પણ આ તો ભજનનું. આ આમાં સ્ટુડિયો ભાવનાર માણસ વિપુલ ભગત. મેં તારા સ્ટુડિયોની આખી ટૂર આલી. બરોબર? તો આ રહ્યું બહારનું બોર્ડ જોઈ લો. એસબી મ્યુઝિકલ સ્ટુડિયો. તો આ બાજુ એસપી શોપિંગમાં નવો માલ આવી ગયો જોઈ લો. સ્પેશિયલ નવરાત્રિ માટે. મારા આ બાજુ બેઠા છે. લેડીઝનો ફૂલ સ્ટોક આવી ગયો છે નવરાત્રી અને દિવાળી સ્પેશિયલમાં.
હા લેડીઝ તો આપણે સ્ટુડિયોમાં જઈને આવી ગયા પણ ભાઉભાને લોડર લાવ્યા હતા લોડર નહોતું બતાવ્યું આ બાજુ ભાઉભાને ચા પીવી છે આ રહ્યું ભાઉભાનું લોડર કોને બેઠા બેઠા ચા પીવી આશીર્વાદ હાલ દીધા કહીએ હવે જેસીબી લાવવાનું ભાવભાને સારું લોડર જોઈ લો સ્પેશિયલ કપચી ભરવાની રેત ભરવા માટે લાવ્યું ભાવભાઈ અને આ બાજુ ઓફિસ તૈયાર થઈ જવા એ જોઈ લો ટૂંક જ સમયની અંદર ઓફિસ તૈયાર થઈ જા મળીએ તો મિત્રો પાછળ જોઈ લો રિક્ષાના ટર્બો અડી ગયો હો એ રક્ષક ચાલુ આવા રોજે રોજ મિત્રો ચોકના ચોક એક્સિડન્ટ થતા હોય ચાર રસ્તેથી ઘેર હેડે આવા ઘેર કનુજીને પાછળ ગાડી લઈને આવે હવે જઈએ છીએ ઘેર તો દિલીપ નહીં આવે પણ દિલીપની જગ્યાએ મગજ ખાવા એનો છોકરો આવી ગયો પીલું શું લેવાનું બોલ 10 રૂપિયાનું તમે લઈ જાઓ અત્યારે તો દિલીપ ખાતું ચાલે જ છે 500 લઈ જાઓ 500 રૂપિયાનું હા હેડો અંદર હેડો બહાર પપ્પા કોઈ નહીં લઈ આવે કહી દે કે દિલીપના નોમે મને બધું હાલ દો આપણું માથા ભારે કસ્ટમર આવ્યું છે અમાર માથા ભારે ગ્રાહક આવ્યા હું લેવાનું બોલ હેઠ હા હા બાટલી ના પીવાય બાટલી સિવાય કે બિસ્કિટ ખાવું હા શું આલુ પેલું નેચા ખોખું પડ્યું ફ્રીજમાં એરું લઈ લે હેઠ હવ નેચા તળીએ એ નહીં ફ્રૂટી એ નહીં નેચા એ ના પીવાય પેલી ફ્રૂટી લેવાય લે હું લઈ આલું આફર લે છોકરાને પીવાય એવું લેવાય આફરે લઈ આલું આ ફ્રૂટી લેવાય આયરી લેવાય તો આયરું પીવાય હા એરું પીવાય તાણ આ બાજુ અમારા પાછું આખું મંડળ ભેગું થઈ ગયું હો કેટલી આલુ હા 3 લેવા હતા તો આ તો દિલીપને બધા બરાબર ના થાચી રહે એન્ડ કરીએ ને કાલે મળીએ એમ નહીં હલવા કાલ મળવાનું જ નહીં આપણો હજી 7-8 મિનિટ નેટ થતી છે તો ચાલુ રાખ કન્ટિન્યુ વિડિયો બનાવવાની દિલાભાઈ જોડે કોક વાતો કરી આ દિલીપભાઈ જોડે વાતો કરીએ કોક દિલીપભાઈ બોલો તમે બોલો અરે લાજી ફોન મિલી ને લાજી જાય ડાયરેક્ટ આપણી સિસ્ટમ જ છે કાલ આવી રીતના પડે 10 મિનિટ થી હતી નિમજ કેટલી લીધી ખબર 2 મિનિટ અમે 10 મિનિટ લઈ રહીએ બધું લઈ ગયા ના ઓ બધું કચરો ખજાનો નહીં લેવાનો તો મિત્રો આ બાજુ દિલીપ પેલી બાજુ કરણ કંટાળો આવ્યો આજે આયા તો જીવડા આટલા અહીંયા જીવડા ચોમાહું આવ્યું દિલીપ ચોમાહું મહિનો હેડ્યો તો ઘણા બધા મિત્રો એવું કહેતા હોય કે તો મિત્રો જેટલી વખત બોલશો પણ મિત્રો મેં પહેલાં પણ તમને કીધું હતું કે દરેક ચાહક મિત્રોને મૌન આપીએ છીએ એટલે બોલે જ જાય ના બોલવું હોય તો બોલે જાય ચમ કે રોજ બ્લોગની અંદર આદત પડી ગઈ તો તમે મારા ફેસબુક પેજને પણ ફોલો કરજો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી જ છે અને ઇન્સ્ટા પેજને પણ ફોલો કરજો એ પણ લિંક નીચે આપેલી જ છે અને અત્યારે તો હવે કેટલા વાગ્યા છે 11 વાગ્યા છે 11 વાગવામાં 6 મિનિટ વાર છે અંદર મેં કીધો કે રમેશજી મને મિલ દો તો મળીએ ઘણા ખરા ચાહક મિત્રો એવી કોમેન્ટ મારતા હોય છે કે લાલભા બ્લોગમાં આ લાવો તો મિત્રો કાલના બ્લોગમાં
મતલબ એક એવી કોમેન્ટ હતી કે લાલપા સ્ટુડિયોની ટૂર આપો, તો આજના બ્લોગમાં સ્ટુડિયોની ટૂર આપી દીધી મળી. તો ઘણા ખરા મિત્રો એવું પૂછતા હતા કે તમે સ્ટુડિયોની ટૂર આપો કે આપો. તો તમે ચાહક મિત્રો હો તો તમે શું શું જોવું કઈ સ્ટાઇલના બ્લોગ બનાવવા લોહડો, તો અમે અમારા સજેશન પ્રમાણે બનાવીએ છીએ તો એ તમને મજા આવે છે. પણ હવે તમે સજેશન આપજો, કેમ કે કોઈ ચાહક આવા બ્લોગ બનાવવાનું કહે, કોઈ ચાહક આવા બ્લોગ બનાવવાનું કહે. કોમેન્ટ કરીને જરૂર જણાવજો કયા કયા ગામથી તમે મારો બ્લોગ જોઈ રહ્યા હો. કેમ કે હું હરિભાની ચા આપવા લગભગ ડીસા તાલુકાના જેટલા ગામ હોય ઘણા ખરા ગામમાં આવું જ છું. કેમ કે મિત્રો કોઈ બી ધંધો કરવો એમાં કોઈ નિયમ નહીં. કેમ કે ઘણા બધા મિત્રોએ એવી પણ કોમેન્ટ મારી હતી કે લાલભા તમે જાતે ચા આપવા જો. તો મિત્રો પોતાનો ધંધો હોય તો એ ધંધો કર્યામાં કોઈ એવી શરમ નહીં. કેમ કે કોઈ પણ ધંધો નાનો નહીં હોતો. આજ નાનો હોય તો મોટો થતો વાર નહીં થાય મિત્રો. કેમ કે મહેનત તો દરેક વસ્તુમાં કરવી જ પડે. યુટ્યુબમાં પણ એટલી મહેનત કરી, અને પહેલાં ગાડી ચલાવતા તો ગાડીમાં પણ એટલી મહેનત કરી. કેમ કે મિત્રો તમને અમારી પાછળની આખી કહાની ખબર નહીં હોય કે અમારી આખી શું કહાની છે. તો બ્લોગમાં બન્યા રહો. તો મિત્રો તમને પાછળની અમારી કોઈ કહાની ખબર નહીં હોય. કેમ કે હાલ જે જગ્યાએ અમે છીએ એ પોઝિશનમાં તો ચાહક મિત્રોએ સીધા તમે જોયા છે અમને. અને અમારી જે લાઈફ હતી કે અમે શૂન્યમાંથી જ સરવાળો કર્યો મિત્રો. કેમ કે પહેલેથી જ અમારા જોડે કશું જ નહીં. કેમ કે ઘણા બધા ચાહક મિત્રોને એવું લાગતું હશે કે આમના જોડે આ છે, આમના જોડે આ છે. તો મિત્રો રિયાલિટીમાં તમને કહી દઈએ કે પહેલું તો રહેવા સારું ઘરે નહોતું, અત્યારે તો સારું ઘર પણ એવું હોય. મેં આગળ પણ બ્લોગમાં તમને જણાવ્યું હતું. તો મિત્રો લાઈફમાં ખૂબ સ્ટ્રગલ કર્યું છે. ખૂબ સ્ટ્રગલ કરીને આટલા બધા પહોંચ્યા છીએ. બહુ મહેનત કરી છે. બોલો. તો મિત્રો અમારી લાઈફમાં અમે ખૂબ સ્ટ્રગલ કર્યું છે. બહુ કષ્ટી ભોગવી છે મિત્રો. એટલે હાલ પણ જેટલી મહેનત થાય એટલી મહેનત કરીએ છીએ. યુટ્યુબમાં પણ કરીએ છીએ અને આમ પણ કરીએ છીએ. તો તમે દરેક જણ કયા કયા ગામથી મારો બ્લોગ જુઓ હો એનું કારણ એક જ છે કે હું આવું તો કદાચ કોઈ ચાહક મિત્રોને મળી શકું. એટલા માટે તમે કયા કયા ગામથી બ્લોગ જુઓ હો તો તમારા ગામનું નામ ચોક્કસ લખજો. કેમ કે કોઈક દિવસ આવીએ તો તમને ભેગા પણ થઈએ. તો થોડા ટાઈમે હું થોડું જ્ઞાન તમને આપતો જાયો. હું જ્ઞાન આપ્યો, તમે સાથને સહકાર આપજો. બીજું કંઈ જોતું નહીં. કેમ કે ચાહક મિત્રો પાસેથી આ જ આશા હોય, બીજી કોઈ આશા ના હોય. તમે જો સાથને સહકાર આપશો એ રીતના અમારી ગાડી હેડશે. જો ચાહક મિત્રો સાથને સહકાર ના આપે તો અમારી ગાડી ના પણ હેડે. એટલે મિત્રો આ તો સોશિયલ મીડિયાનો ધંધો હોય એટલે આવું રહેવાનું. અને હાલ તો બ્લોગ બનાવવાનું કોઈ જાજુ સેટિંગ નહીં આવતું. કેમ કે મિત્રો દિવસે પણ એવો ટાઈમ નહીં મળતો અને સાંજે પણ એવો ટાઈમ નહીં મળતો. સાંજે હોય પણ પછી રાત પડી જાય. એમાં તો શું કરીએ કહો. બોલો. બાલાજીની આપ 50. તો મિત્રો આ બ્લોગના આપણે આટલે એન્ડ આપશું. તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા દિવસ સાથે ને એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામ આપીએ.